આજે વાત કરવી છે તમારા ઘરની દીકરીઓ અને મહિલાઓના જીવ બચાવવાની। જી હા, ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયની ગ્રીવાના કેન્સરથી તડપીને મૃત્યુ પામે છે। આ એક એવો સાયલેન્ટ કિલર છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV ને કારણે થાય છે। અને સૌથી ખતરનાક વાત તો એ છે કે આ વાયરસના સંક્રમણના કોઈ જ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી અને જ્યારે દર્દીને આ કેન્સરની જાણ થાય છે ત્યારે સમય વીતી ગયો હોય છે અને બચવાની શક્યતા સાવ નહીં હોય એટલે કે તકો સાવ મરી જાય છે। પણ હવે આ જીવલેણ બીમારી સામે આશાનું એક મોટું કિરણ જાગ્યું છે અને ઓસ્ટ્રેલિયાની ટેકનિક અને વેક્સિનથી હવે દુનિયામાંથી સર્વાઇકલ કેન્સર નામનું નામો નિશાન મટી જશે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ગાર્ડાસિલ નામની વેક્સિન વિકસાવી હતી અને જે આ વાયરસને રોકવામાં 100% સફળ પુરવાર થઈ ગઈ છે। સ્વીડન અને રવાંડા જેવા દેશોએ તો 2027 સુધીમાં આ કેન્સરને જડમૂળથી ખતમ કરવાનો ટાર્ગેટ પણ સેટ કર્યો છે। વિદેશની વાત તો થઈ ગઈ, પણ આપણા ભારત દેશની તો ભારતમાં વેક્સિન અને આરોગ્ય સુવિધાઓનો ખર્ચ હંમેશા માટે એક મોટો અવરોધ રહ્યો છે। પણ હવે ભારતે પણ આરોગ્ય ક્ષેત્રે એક બહુ મોટી મેડિકલ ક્રાંતિ સર્જી છે અને ભારત સરકારે હવે પોતાની સ્વદેશી વેક્સિન બનાવી છે જેનું નામ છે સર્વાવિક। અને આ માત્ર એક વેક્સિન નથી પણ લાખો દીકરીઓ માટે એક સંજીવની છે। સરકાર દ્વારા એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં 9 થી 14 વર્ષની ઉંમરની કિશોરીઓને આ વેક્સિન આપવામાં આવી રહી છે। કેન્સર થાય તે પહેલા જ તેના મૂળિયા જડમૂળથી કાપી નાખવાની આ સચોટ અને સૌથી સારી રીત છે। તો તમે પણ તમારા ઘરમાં કે આસપાસમાં સગા સંબંધીઓમાં 9 થી 14 વર્ષની દીકરીઓ જોવો છો કે ખબર છે તો આજે જ તમારા ડોક્ટરનો સંપર્ક કરાવો અને તેમને આ વેક્સિન વિશે પૂછો। કેન્સર સામેની આ લડાઈમાં આપણે સૌએ સાથે મળવાનું છે અને આ વિડીયોને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કેમ કે તમારી એક શેર કરેલી માહિતી કોઈ દીકરીનો જીવ બચાવી શકે છે।